બનાસકાંઠાનો ચકચારી કેસ જેમાં પાલનપુરમાં શાંતિબેન અકોડી નામની એક મહિલા થોડાક દિવસ પહેલાં ગુમ થયા હતા। ત્યારબાદ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય છે। પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે। તે દરમિયાન આમાં શાંતિબેન અકોડીવાળાની હત્યા થઈ હોય તે પ્રકારની ચોંકાવનારી વિગત સામે આવી હતી, જેમાં હત્યા શાંતિબેનના ત્યાં નોકરાણી તરીકે કામ કરતી રેખા રાઠોડ દ્વારા કરવામાં આવી હોય તેવી વાત સામે આવી હતી। જે મામલે પોલીસે સઘન તપાસ કરી સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનું મદદ લઈને તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના ડીવાયએસપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠાના પાલનપુરમાં વિશ્વાસના બદલામાં મળ્યો મોત। આ ઘટના થોડા દિવસ પહેલાંની છે, જ્યાં શાંતિબેન અકોડીવાળા નામની મહિલાના ત્યાં રેખા રાઠોડ નામની મહિલા નોકરાણી તરીકે કામ કરતી હતી। રેખા રાઠોડને પૈસાની જરૂરિયાત હોવાથી તેણે દાગીના અને થોડાક પૈસા છે તે શાંતિબેન પાસેથી માંગ્યા હતા। ત્યારબાદ જે શરત હતી તે આટલા દિવસોમાં પરત કરી દેશે ને એ દિવસ આવી ચૂક્યો ત્યારે આ રેખા રાઠોડ છે તેને પૈસા આપવાની દાનત નહોતી। તેના જ કારણે તે 23 તારીખની આસપાસ શાંતિબેનને પૈસા આપવાના નામે દેલવાડા ખાતે બોલાવે છે। ત્યારબાદ જે ફર્નિચરની તેમની દુકાન હોય છે ત્યાં શાંતિબેનને પ્રસાદમાં નશાકારક વસ્તુ ખવડાવીને તેમને મોતને ઘાટ ઉતારી દે છે। અને આ ઘટનામાં આરોપી મહિલા રેખા રાઠોડ, તેની સાથે તેનો પતિ અને અન્ય તેના 2 સાગરીતો પણ સામેલ હોય છે। ત્યારબાદ આ હત્યા કર્યા પછી આરોપીઓ મૃતદેહનો નિકાલ કરવા માટે કચરાપેટી જેવો વિસ્તાર હોય છે, નાળું હોય છે, ત્યાં શાંતિબેન નામના મહિલાનો મૃતદેહ ફેંકી આવે છે। આ ઘટનાને લઈને શાંતિબેનનો કોઈ અતોપતો ન લાગતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાય છે। ત્યારે આસપાસમાં જાણ કરવામાં આવતા કોઈ ભાન ન મળતા પોલીસનો અંતે સંપર્ક કરવામાં આવે છે। ત્યારબાદ પોલીસ ગુમ થયાની ફરિયાદ નોંધ્યા બાદ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે। સીસીટીવી તેમજ અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરતા રેખા રાઠોડનો ત્યાં છેલ્લું લોકેશન છે તે શાંતિબેનનો મળે છે। અને આ મામલે રેખા રાઠોડની સઘન પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડે છે અને હત્યાની કબૂલાત કરે છે। આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના ડીવાયએસપી, તેમને સાંભળો। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી। જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા। જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું। આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલભાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા, તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી। જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકેડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા। જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું। આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી। જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે
તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ. જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ પડેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તર્સ પરથી જે આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. આભાર. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના ડીવાયએસપી જે હત્યાની ગુથ્થી પાલનપુર પશ્ચિમ પોલીસે શોધી છે ને આ ઘટનામાં રેખા રાઠોડ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય તેની સાથે રહેલા સાગરીતો છે તેમને પકડવા માટે પાલનપુર પોલીસની ટીમ કામે લાગી છે ને આખી રીતે આ આખો બનાવ છે તે હત્યાનો ભાંડો ફોડવામાં આવ્યો છે ને આરોપીઓને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.